सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो। છોકરાના છોકરા માથે મારે ઠીકરા હો, હા કા લાકડી મારીને વયા જાય, કા ઠીકા મારીને વયા જાય. હું દીકરાના દીકરા હો, હા ઠીકરા મારે માથામાં, લાકડીઓ મારે, કોઈને કાંઈ ન કહેવાય. ઉંમર બહુ સુસુપ્તાવસ્થામાં ભજન ન થાય હો, કીર્તન ન થાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવીનમ જાતમ તુંડમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવીનમ જાતમ તુંડમ દુર્ધયાતિ ગૃહીત્વા દંડમ તદપि ન મુંચતિ આશાપિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્ત સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખ વૈ કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. અંગ ગળી ગયા હોય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, આ બધી નોટિસો આવ્યો. ભગવાને ઉપરથી નોટિસો મોકલે છે તો આપણે ન સમજી, વાળ ધોરા થઈ જાય પણ બાથરૂમમાં જઈને ડાય કરી આવે. હા આ બધી નિશાનીઓ ભગવાન આપે છે આપણને, સમજાવે છે. अब सब कुछ त्याग करके मेरा नाम ले ले, પણ આપણે ન સમજી. અને સફેદ વાળ થાય ને એટલે તિજોરીની ચાવી છે ને છોકરાની વહુને દઈ દેવી હો, મોહ નો રાખવો બો. હા ત્યાગ કરી દેવું જોઈએ. તારા પુત્ર હોય ને તો બધું આપી દેવું જોઈએ. હા હે ખબર હોય કે પુત્ર સેવા કરે એમ છે તો દઈ દેવું, નકર થોડુંક રાખવું. અટાણે તો બધા રાખે જ છે. ધરાલી ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જના શ્મશાને આદેહ સ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવયેત. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હે માં, મારું નામ લેવું, મારું સ્મરણ કરવું. બાલસ્તાવ ક્રીડાસક્ત તરુણસ્તાવ તરુણી રક્ત વૃદ્ધસ્તાવ ચિંતામગ્ન પરે બ્રહ્મણી ગોપીન લગ્ન. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે. બાળક હતો ત્યાં સુધી રમવામાં રહ્યો, યુવાન થયો
પછી સ્ત્રી, પુત્ર, પત્ની એમાં રહ્યો. બાલસ્તાવ ક્રીડાસક્ત, તરુણસ્તાવ તરુણી રક્ત અને વૃદ્ધસ્તાવ ચિંતામગ્ન. જ્યારે ગઢપણ આવ્યો ત્યારે ચિંતા થઈ, મારા દીકરાને પરણાવું, આના લગ્ન કરું, આ બાકી જ, ઓલું બાકી જ, અને આમાં જીવન વ્યતીત થઈ જાય છે. ભગવાનનું નામ લેવાનો સમય મળતો નથી અને પછી મૃત્યુ પામે, જીવ રહી જાય અને પછી બીજી ગતિ મળે છે. પુનરપી જનનામ પુનરપી મરણામ પુનરપી જનની જટ રે શયન પુનરપી જનનામ પુનરપી મરણામ પુનરપી જનની જટ રે શયન ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે આહી મુરારે માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. પુનરપી જનનમ પુનરપી મરણમ. વારંવાર જન્મવું અને વારંવાર માના ઉદરમાં આવવું હો. વારંવાર જન્મ લેવો, એનો ત્યાગ કરવો કે હવે બીજો જન્મ નથી લેવો એવો વિચાર કરવો હો. હા, ભગવાનની ભક્તિ કરવી કે હવે આ પંચદેવ પંચ ભૌતિક શરીર મને ન મળે અને મળે તો ભગવાનનો મહાન ભગત થાવ હો. બ્રાહ્મણ ચરણ વાળીઓ ચોથી ના લકડી નાર આને કોઈ દી ભક્તિ લાગે નહીં, અરે લાગે તો બેડો પાર. જો ભક્તિ લાગી જાય તો બેડો પાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. ન પુનર્ભવાય, પાછો જન્મ લેવો પડે નહીં હો. પણ ન લાગે ભક્તિ કેને લાગી? જલારામ બાપાને લાગી ભક્તિ, વીરબાઈ માને લાગી ભક્તિ, મીરાને લાગી ભક્તિ, સુદામાને લાગી, એ ભક્તિ જાનબાઈને લાગી, જેના છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ થાય. એના જન્મ ન થાય. પુનરપી રજની ઇનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયત કાલ ક્રીડતિ ગચ્છત્યાયુ તદપિન મુંચતિ આશા પિંડમ ભજ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. અગરે વહની પૃષ્ઠે ભાનુ રાતો જીવ કા સમર્પિત જાનુ. અગરે વહની પૃષ્ઠે ભાનુ રાતો જીવ કા સમર્પિત જાનુ. રાતો જીવ કા સમર્પિત જાનુ. તલ ભિક્ષા તરુ તલવાસ તદપિ ન મુંચતિ આશા પાત્ર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. અગ્રે વહની પુષ્ટે ભાનુ, આગળ અગ્નિ અને પાછળ સૂર્ય હો. અગ્રે વહની પુષ્ટે ભાનુ રાત્રો ચિક સમીરપિત જાનુ. કરતલ ભિક્ષા તરુતલ વાસ. હાડમાં લઈ અને જમતો હોય, ભિક્ષા ખાતો હોય, તેને પણ આશામાં છૂટતી નથી. તદપિ ન મુંચતી આશા પાસા. એવાને પણ કાંઈક ને કાંઈક આશા હોય હો. કોક મને મહાન ગણે,
કોક મારું નામ લીએ, આવી આશા હોય. વયસી ગતે કહ કામ વિકાર સુસકે નીરે કહ કાસાર. વયસી ગતે તો કામ વિકાર સુસકે નીરે કહ કાસાર. નષ્ટે દ્રવ્યે કહ પરિવાર નષ્ટે દ્રવ્યે કહ પરિવાર. જ્ઞાતે તત્વે કહ સંસાર. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે. એ માં મોટી ઉંમર થાય પછી વિષય વિકાર શેનો? વિકારનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. પણ ઘણા વિકારમાં જ રચ્યા પૈચા હોય છે. વયસી ગતે કામ વિકાર. મોટી ઉંમર થાય પછી ઘણા એમ કે મેં છોડી દીધો, પણ તે છોડ્યો નથી, તારે છોડવો પડ્યો છે. નષ્ટે દ્રવ્યે કહ પરિવાર. અને રૂપિયાનો પરિવારે ક્યાંથી? આ શંકરાચાર્યએ ગાયું છો ચરપટ પંજરિકા સ્તોત્ર. એક માણસ ટૂંકે કરણેના રૂપ ગોખતો હતો. શંકરાચાર્ય આવીને પૂછ્યું, શું કરસ? ટૂંકે કરણના રૂપ ગોખું છું. આ ઉંમરે, મોટી ઉંમરે વિદ્યાભ્યાસ કરવો હોય તો નાનપણમાં કરી લેવાય. મોટી ઉંમરે ભણવા જાય તો નકામું હો. મોટી ઉંમર થાય ને પછી કાંઈ થતું નથી. 80 વર્ષના 90 વર્ષના થઈ અને નિશાળમાં ભણવા જાય, હારા ન લાગીએ. હે, કૂપનમાંથી નામ નીકળવાની તૈયારી હોય અને ત્યારે આપણે ભણવા જાય તો નકામું હો. દુઃખીકરણના રૂપ ગોખું છું. શંકરાચાર્ય કીધું આ બધું મૂકી દે, ભગવાનનું નામ લે, ભગવાનનું સત્સંગ કર, બીજું કાંઈ ભેગું આવવાનું નથી. શંકરાચાર્યનું સુંદર મજાનું રૂપ હતું. 36 વર્ષ રહ્યા શંકરાચાર્ય, પણ પોતે ભગવાનની ભક્તિ કરી હો. ભગવાનની ભક્તિ કરવી હો. માને સ્વયં કીધું કે માં, મારું ભજન કરવું, મારી ભક્તિ કરવી, અષ્ટાંગ યોગ દ્વારા પણ મને પ્રાપ્ત કરી શકાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ. ભગવાનને ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે. માળા ફેરવી તો જ ભગવાન પ્રાપ્ત થાય એવું નથી. બહુ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા નથી, અને બહુ જમવાથી પણ ભગવાન મળતા નથી હો. આદૃશ્ય ભાવના તાદૃશ્ય સિદ્ધિ ભવતી. તમારી જેવી ભાવના હોય ને એવી તમને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે હો. કપટ ન રાખો. ભગવાન સામે છે ને કપટ રાખીને ભજન નહીં કરવાનું. નિસ્વાર્થ, હે માં, અષ્ટાંગ યોગ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય છે, અને મનને કાબુમાં રાખવું. આ મન બહુ ચંચળ છે ભાઈ. આ મનનું નક્કી નહીં માં, કઈ ક્યાં વયું જાય. કબીર યહ મન લાલચી સમજે નહીં ગાવાર, ભજન કરને કો આલસી ખાને કો હોશિયાર.
मन के मारे बन गए बन तजी बसित माही। कहे कबीर क्या कीजिए यह मन ठेरे नाही। मन मरे माया मरे मर मर जात शरीर, आशा तृष्णा ना मरे कह गए दास कबीर। मन के हारे हारे मन को जीते जीत, मन ही मिलावे राम को मन ही करे फजेती। मन के बहुत रंग है छिन्न छिन्न बदले सोई, एक रंग में जो रहे ऐसा बिरला कोई। यह तो गति है अटपटी झटपट लखे न कोई, जो मन की खटपट मिटे तो चटपट दर्शन होय। आ मन જ નથી અમતું હો ભાઈ। મન જો ભોજનમાં વયું જાય, આળસ થઈ જાય, હે 5 વાગે ઉઠવાનું હોય તો 5 વાગે અલાર્મ મૂક્યો હોય, અલાર્મ વાગીને પૂરો થઈ જાય, બંધ કરીને પાછો હોઈ જાય હો। ઘરવાળીને કે મન જગાડજે ને, ઘરવાળી જગાડે ત્યાં કે હવે 5 મિનિટમાં નીંદર કરી લેવા દે ને। આ મન નથી સમજતું હો। જો સમજી જાય તો વાંધો ન આવે। मन के बहुत रंग है छिन्न छिन्न बदले सोई, एक रंग में जो रहे ऐसा विरला कोई। एक रंग मारी एवो विरलो तो कोक ज होय हो। छला जेवो विरलो तो कोक ज होय, जेने चराचर दर्शन थया। घोड़ा में राम ना दर्शन थया। पाड़ोशी छोकरा में तो भगवान ना दर्शन आपणे न करिए, पण आपड़ा छोकरा में ज आपणे भगवान ना दर्शन करिए। अमारो लालो आवो छे ने अमारो कन्हैयो आवो छे, अमारो राम छे ने अमारो बलराम छे। जेवो पाड़ोशी नो छोकरो आवे એટલે એમાં ભગવાન નહીં દેખાય। જોજો દેખાશે। આ ચરાચર ભક્તિની વાત છે હો। चराचर भक्ति केने कहेवाय के जेमा भगवान ना दर्शन थाय एने चराचर भक्ति कहेवाय। आपड़ा छोकरा में तो राम देखाशे, कृष्ण देखाशे, पाड़ोशी ना छोकरा में देखाय ने तो हाचुं कहेवाय। बे छोकरा रमता होय, पाड़ोशी नो ने कापड़ो, बाजुमांथी नाग निकळे केने उपाड़ी ले आपणे पेला हाचुं बोलजो, कोई आमां खोटुं बोलता नहीं। आपड़ा छोकराने ज उपाड़ियो, पाड़ोशी ना छोकरा ने उपाड़े ने ई तो एवो विरलो कोक ज होय भाई। एवो त्यागी पुरुष तो कोक ज निकले। जलाराम बापा अगर 4 घोड़ा सवार आव्या, बापाए कीधुं जमशो? कीधुं हाँ। भोजन करो। बेसाड्या, भोजन कराव्युं, सुंदर मजानुं भोजन जम्या। भोजन जमी न्या सुई गया हो। जलाराम बापाए शुं विचार कर्यो खबर छे? आमां मारो राम छे, आमां मारो नाथ छे। जो ई आटलो थाकी गयो छे तो घोड़ा में मारो राम हशे, ई केटलो थाकी गयो हशे। गरम पानी लई घोड़ा ना पग दबाव्या, पग धोया, चना खवराव्या अने घोड़ा में राम ना दर्शन कर्या हो। आ चराचर भक्ति छे भाई। यतो गति है अटपटी झटपट लखे न कोई, जो मन की खटपट मिटे तो चटपट दर्शन होय। मन ने काबू में राखो, मन ने ठेकाणे राखो। घणा नथी कहता मन ने ठेकाणे राख भाई, हैं शांति राख। हमारे संस्कृत में छे शांतस्य सुखायम रघुनाथ दाता। शांति राखवी हो।
લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું હોય ને, હે, તો ક્રોધ ન કરવો હો. ક્રોધ કરો ને તો બધું બળીને ભસ્મ થઈ જાય, રાખ થઈ જાય. બહુ ક્રોધ ન કરવો અને શરબત મોરું કરવું. હા, નકર ગળા બેહી જાય. રાજા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. રાજા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. રામ સીતારામ, સીતારામ જય સીતારામ. રાજા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. જલારામ તમારી જય જય હો. 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 વીરબાઈ માત 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 તમારી જય જય હો. હે બાપા રામ સીતારામ, જલારામ જય જલારામ. બાપા રામ સીતારામ, જલારામ જય જલારામ. હે જોગી જલા તમારી જય જય હો. 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 વીરબાઈ માત 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 તમારી જય જય હો. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. 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 હે ગુરુ દેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગિરનારી તમારી જય જય હો. ગિરનારી તમારી જય જય હો. હે ગિરનારી તમારી જય જય હો. ગિરનારી તમારી જય જય હો. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. 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 ગુરુ રામ જલારામ, જલારામ જય જલારામ. 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 જલારામ તમારી જય જય હો. 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 વીરબાઈ માત 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 તમારી જય જય હો. સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. માં કામી પુરુષ હોય એ મારી ભક્તિ નથી કરી શકતા. તામસી પુરુષ હોય એ મારી ભક્તિ
નથી કરી શકતા હો. તામસી પુરુષ કેને કહેવાય? જેનું મગજ ગરમ જ હોય. હા, સવારથી ઉઠે અને સાંજ સુધી મગજ ગરમ હોય, બંડલ ગરમ જ હોય. હાથ લગાડો ત્યાં ભડકો થાય. હો, હા. ઘણાનો શાંત મગજ હોય. કરોડોનું નુકસાન થઈ ગયું હોય તોય બોલે નહીં હો. હશે, જે થવાનું હશે એ થશે. મારા નાથે ધાર્યું હશે એ થશે. અને 2 રૂપિયાની રકાબી ફૂટી હોય તો ઘરમાં 5 દી લગી આલે ધબધબાટીયું બોલાવે હો. હા, પણ શાંતિ રાખવી હો. જો ઘરમાં જ તમે ક્રોધ કરશો તો ન્યા ભગવાન વાસ નહીં કરે હો. ઘરમાં ઝઘડા ન કરવા, ઘરમાં બાંધવું નહીં હો. સાસુ વહુ, આ સત્ય હકીકત કહું છું. અમારી આગળ કુંડલી દેખાડવા આવે, મારા જોવો તો 2 માણાને ભળશે. એટલે અમે એમ કે સાસુમાની કુંડલી લઈ આવ્યા છો. હા, ઘણી વખત આવું કેવું પડે હો. શાંતિથી રહેવું. સંસારમાં માતા પિતા સાથે શાંતિથી રહેવું, પત્ની સાથે શાંતિથી રહેવું, પુત્રોએ પણ દીકરાઓએ પણ ઉલ્કાપાત ન મચાવો હો. શાંતિ હોય ને તો ન્યા લક્ષ્મી નિવાસ કરે છે. શાંતિ હોવી જોઈએ. ઘણા ઘરમાં શાંતિ જ ન હોય. નામ શાંતિ રાખ્યું હોય પણ હાંજ પડે ત્યાં 17 જાતના વાવાઝોડા આવે હો. હા, આવું નહીં કરવાનું. પ્રેમથી ભાવથી રહેવું. અને જેને જેવી રીતના ગમતું હોય ને એવી રીતના રહેવા દેવું હો. ના ન પાડવી. હા, એને ટોકવા નહીં. એની મોજમાં રહેવા દેવું ભાઈ. ઓ, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અલગ ધણીની ખોજમાં રહેવું હો ભાઈ. મોજમાં રહેવું. ઓલા ભાઈ મોજમાં જોયું, મને બહુ ગમે છે. એ સાચી જિંદગી ઈ જ છે ઓ ભાઈ. હા, મોજમાં જ રહેવું જોઈએ. કોઈને કાંઈ ન કહેવું, મોજમાં રહેવું હો. આપણે અવધૂતની કથા આવશે. અવધૂત ભગવાન મોજમાં જ રહે છે. એને કાંઈ ટેન્શન, કાંઈ ચિંતા કાંઈ નહીં હો. આપણે 17 જાતની ચિંતાઓ લઈને બેઠા હોય છે. હા, ક્યાંથી મોજમાં રહી? અહીંયા બેસાડો તો એ મોજમાં જ હોય. ગેરંટી આપું છું. એની મોજમાં હોય. ધૂન ગાતો હોય, કીર્તન ગાતો હોય. હમણાં ફિલ્મના ગીત ગાવ, લાઈક ફિલ્મના ગીત ગાહે. એ મોજ આખી અલગ છે ભાઈ, તમને ખબર નથી. એક માણસને મેં એવો જોયો તો, હકીકત સત્ય હકીકત કહું છું, કાગળિયા વીણતો હતો. પછી જે કચરામાં પડ્યું એ ખાય. બુસ્કોટ પહેરવો હોય તો પહેરે, નગર ન પહેરે હો ભાઈ. કપડા પહેરવો હોય તો ન પહેરે, નગર રખડે મોજ મારીએ. અમે 2 દી લગી એની પાછળ ફર્યા. મેં એને પૂછ્યું, તું ગાંડો નથી ભાઈ? એ કે સાચી વાત છે, હું ગાંડો નથી. એ કે આ જગતથી બચવા માટે મેં આવું કર્યું છે. મને ઘણી આમાં શાંતિ મળે છે. બહુ શાંતિ છે આમાં. ભગવાનનું નામે લેવાય છે અને ખાવાનું મળી જાય છે. અને જમવાનું તો મળી જ જાય હો. કીડીને કણ, હાથીને મણ. કે આ જિંદગીમાં બહુ મજા છે. હું મારી મોજમાં રહું છું. ઘણા એની મોજમાં હોય. ઘણા છોકરાઓ જોજો કેવી મોજમાં હોય. નાના નાના છોકરા તમે જોજો. એમાં શનિવારે તો બહુ મોજમાં હોય. દફતર ઉલાડતા ઉલાડતા આવતા હોય હો. હા, કારણ કે રવિવારની રજા હોય ને. દ્રશ્ય જોવા જેવા હોય હો.
અને એમાં જો રજા ન હોય અને રવિવાર જવાનું હોય, એકને રજા હોય ને એકને ન હોય તો મોઢું પડી ગયું હોય. ડેડી આને રજા છે ને મારે નથી, મારે પીરિયડ લેવાના છે. આ મજા આખી અલગ છે હો. અને શાંતિથી રહેવું જોઈએ, ઘરમાં હળી મળીને રહેવું જોઈએ. પત્ની એમ કે આમ કરું તો પતિએ કે વાહ તું કે સાચું, અને પતિ કે ને ત્યારે પત્નીએ કેવું જોઈએ કે હા તમે કયો એ સાચું. પણ જો ન માને તો ઝઘડો થાય હો. હા, પછી ત્યાં શાંતિ ન રહે. ભજનમાં પણ એવું જ છે હો. ભજન કરતા હોય ને કીર્તન કરતા હોય, કોઈ બેન એક કીર્તન ઉપાડે તો એને એમ ન કે તું બેહી જા, તું ન ગાવો, તને બરાબર નથી આવડતું. ભજનમાં પણ એવું છે. અને ભજનમાં ઘણા એની મોજમાં હોય, ગાતા હોય ને ત્યારે જોજો મંજીરા વગાડતા હોય એની મોજમાં હોય, હે તબલા વગાડતા હોય, ઢોલક વગાડતા હોય. તાલ ચૂકી જાય તો એ પછી ભગવાનનું નામ જ લેતો હોય. એમાં એને તાલ ને કઈ લેવા દેવા ના હોય, એની મોજમાં હોય. અને ભગવાન પોતે સ્વયં એમ કહે છે, નારાયણ, કે મારું નામ લેવું, હાલતા ચાલતા ડગલે ને પગલે મારું સ્મરણ કરવું માં, એટલે બેડો પાર, એનો હું ઉદ્ધાર કરી દઉં છું. એ ખાટલામાં પડ્યા હોય ને તોય ભગવાનનું નામ લેવું હો. માળા ફેરવી ખાટલામાં પડ્યા હોય તો બેઠા બેઠા ઓમ નમઃ શિવાય, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ. પણ ભગવાનનું નામ લ્યો ને તો શાંતિથી લેવું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બહુ શાંતિ મળશે. અને ઘણા જોજો નામ લેતા હોય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. લે પણ શું છે? આપણે કહીને કે કેટલી માળા કરી? અરે મેં તો આ 10 માળા કરી નાખી. દસ માળા કરવાની જરૂર નથી. એક માળા કરો પણ વ્યવસ્થિત કરો. મંદિરે જાઓ, વ્યવસ્થિત દર્શન કરો. બધે દીવા જલાવવાની જરૂર નથી, ગોખલા કાળા કરવાની જરૂર નથી. ઓ ઈ માની જ લીએ, ભગવાન સમજી જ જાય છે. જલારામ બાપાએ નામ જ લીધું છે, સ્મરણ જ કર્યું છો. નામમાં તાકાત રહેલી છે. રામ નામમાં શાંતિ બહુ છે, જોજો. રામ. શિવ નામમાં શાંતિ છે, કૃષ્ણ નામમાં શાંતિ છે. ઘણા જલારામ બાપાના મંદિરો બંધાયેલા છો. અને જલારામ બાપાએ પરચા આપ્યા છે બધાને, ઘણાને આપ્યા છો પરચા. કલકત્તામાં એક બંગાળી બાપુ કરીને રહે છે. અમારી કથા ન્યા હતી હો. જલારામનું મંદિર બંધાવ્યું છે. અમે પૂછ્યું કે આ મંદિર શા માટે બંધાવ્યું? ત્યારે કીધું કે મારા સાંભળો. મેં કીધું તમે બંગાળી, હવે તમે કોઈ દી વીરપુર આવ્યા નથી, જલારામ બાપાને જોયા નથી, અને તમે મંદિર શા માટે બંધાવ્યું ઈ કહો. ત્યારે કીધું કે હું 21 થી 22 વર્ષનો હતો ત્યારે બહુ માંદો પડી ગયો. ડોક્ટરે મને કહી દીધું કે તમારા સગા સંબંધીઓને બોલાવી લ્યો. હવે તમે બસશો
નહીં. હું જેના ઘરે કામ કરતો એ દરજી હતા, એના ઘરે હું સીવા જતો અને ઈ માળી દરરોજ જલારામ બાપાના ફોટાની સેવા કરતા. હો, છબી હતી ને એની સેવા કરતા, દીવાબત્તી કરે, ધૂપ કરે. માળી મળવા આવ્યા અને માળી એ તેને કીધું શું થયું બેટા? ત્યારે કીધું ડોક્ટરે મને કહી દીધું છે હવે હું બચીશ નહીં. ત્યારે કીધું કે તું જલારામ બાપાની માનતા માન અને અહીંયા મંદિર બનાવજે, જો બચી જા તો. કીધું હું અવશ્ય મંદિર બંધાવીશ અને બધાને ભોજન કરાવીશ. પ્રાર્થના કર્યો જલારામ બાપાને અને પોતે બચી ગયા અને મંદિરનું નિર્માણ કર્યું. અને હજી રોટી ચાલુ છે, કલકત્તામાં જમવાનું ચાલુ છે. વિચાર કરો, ઘણાને દર્શન આપે છો પણ વિશ્વાસ ન આવ્યો. જો વિશ્વાસ આવી જાય ને તો બેડો પાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. હો, અને ન્યા પોતે યજ્ઞ કરે છે. અને હું ખોટું નથી બોલતો, ગાદી ઉપર બેસી આ મારો આખો સ્ટાફ આવ્યો હતો, એને પૂછી લ્યો. ભોજન ચાલુ છો, નિસ્વાર્થ આવે ને જમાડે અને ઉતારો પણ આપે. વિશ્વાસો ગુરુવાકે સુષ્મસ્મિન દીનત્વ ભાવના મદો દોષ જયશ્ચૈવ કથાયા નિશ્ચલામતી કથાયા નિશ્ચલામતી. બંગાળી હતા પણ બધા ત્યાં આવ્યો પ્રસાદ લેવા. એનામાં ભક્તિ હતી. અને ભક્તિ હોવી જરૂરી છે ભાઈ. ભક્તિ કરવી જરૂરી છે, ભજન કીર્તન કરવા જરૂરી છે, સત્સંગ કરવો જરૂરી છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ હરિ કૃપા સુલભ નહીં સોઈ. સત્સંગ વગર બધું નકામું છે. ભગવાન પોતે કપિલ ભગવાન માતા દેવતીને કહે છે, અને માં જો સત્સંગ ન કરે, મારું નામ ન લે, મારું ભજન ન કરે તો એને નરકની ગતિ મળે છે અને પાછો માના ઉદરમાં આવવું પડે છે. 84 લાખ યોની ભરી અને પાછા માના ઉદરમાં આવવું પડે. અને માના ઉદરમાં પણ ઘણી વેદનાઓ થાય છે. માના ઉદરમાં કેવી રીતના આવે? નરકમાંથી નીકળી અને પિતાની શક્તિ દ્વારા માતાના ઉદરમાં પ્રવેશ કરે. એટલે શુક્ર અને શોણિત આ બંને મળે એટલે કલ ઉત્પન્ન થાય. 5 દિવસ જાય એટલે ગોળાકારનો આકાર આવે. 10 રાત્રિ જાય એટલે બોરનો આકાર બને. 15 રાત્રિ જાય એટલે માંસના પિંડ જેવો આકાર બને. 1 મહિનો થાય એટલે એને મસ્તક આવે. 2 મહિના થાય એટલે એને હાથ પગ આ બધું આવે. 3 મહિના થાય એટલે નખ રોમ હાડકા આ બધું આવે. 4 મહિના થાય એટલે લિંગ 7 ધાતુઓ રસ રક્ત માંસ મજ્જા મેદ આ બધું આવે. 5મો મહિનો થાય એટલે તેમાં જીવ પ્રવેશ થાય. 5મો મહિનો થાય એટલે એમાં જીવ પ્રવેશ કર્યો.
5મા મહિના પછી પૂજા પાઠ ન કરી શક્યો. 6ઠો મહિનો થાય એટલે માં એને ભૂખ અને તરસ લાગે. 7મો મહિનો થાય એટલે માની જમણી કુખમાંથી ડાબી કુખમાં અને ડાબી કુખમાંથી જમણી કુખમાં ફરે. 8મો મહિનો થાય એટલે એને ગર્ભની અંદર જ્ઞાન થાય, મુझे यहां से निकालो, મને અહીંથી મુક્ત કરો, મને બહાર કાઢો પ્રભુ, મને છોડો. જીવાત્મા માના ઉદરમાં રુદન કરતો હોય કે મને પ્રભુ મુક્ત કરો. એક માના ઉદરમાં જ્ઞાન થાય કે ઈશ્વર સિવાય કાંઈ નથી, ભગવાન સિવાય કાંઈ નથી, કેવલ ઈશ્વર છે. એક સ્મશાનમાં જ્ઞાન થાય, સ્મશાનમાં જાય ને એટલે જ્ઞાન થાય કે બળી જવાનું જ, રાગ થઈ જવાનું જ, આ શરીરની રાગ છે, કાંઈ કામ નહીં આવે. પણ જેવા ઘરે આવે નાઈ લઈને બધું ભૂલાઈ જાય. એક કથામાં જ્ઞાન થાય કે ભગવાન સિવાય કાંઈ નથી, ઈશ્વર સિવાય કાંઈ નથી. અને જેવી કથા પૂરી થાય, ગેટની બહાર નીકળે એટલે બધું ભૂલાય જાય હો. અને ગર્ભની અંદર જ્ઞાન થાય. 9 માસ માના ઉદરમાં રહીને પ્રભુ આગળ માગી સમણા. હે 9 માસ માના ઉદરમાં રહીને પ્રભુ આગળ માગી સમણા. હે ડાબી ચલે તો હિંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા. इंग्लिश मत कर रमणा रे रमणा, इंग्लिश मत कर रमणा. ए कोई साधु देखी न नमणा, कोई संत देखी नमणा. इंग्लिश मत कर रमणा रमणा, इंग्लिश मत कर रमणा. 9 માસ માના ઉદરમાં રહીને સમણા માંગે, મને અહીંથી કાઢો, અહીંથી મુક્ત કરો, મને પ્રભુ છોડો, હું તમારું સ્મરણ કરીશ. આપણે તો કઠપુતલી છીએ, ભગવાન આપણને જેમ નચાવે ને આપણે એમ નાચવાનું છે. ઢીંગલી સે મત કર રમણા રમણા, इंग्लिश मत कर रमणा, इंग्लिश मत कर रमणा रमणा, इंग्लिश मत कर रमणा. साधु देख के नमणा, कोई संत देखी न नमणा, कोई साधु देखी नमणा. इंग्लिश मत कर रमणा रमणा, इंग्लिश मत कर रमणा. कोई संत देख कर नमणा, कोई साधु देख कर नमणा. इंग्लिश से मत कर रमणा. સંતો આવે, સાધુ આવે ને નમન કરવું જોઈએ, વંદન કરવું જોઈએ, બ્રાહ્મણોને વંદન કરવું જોઈએ. પણ આ જે બધું જ્ઞાન રીએ છે ને એ વિસ્મૃત થઈ જાય છે, વિસ્મૃતિ થઈ જાય છે, ભૂલાઈ જાય. આ બધું ક્ષણિક જ્ઞાન છે. કેવું છે? ક્ષણિક એટલે કે ઘડીક વાર રીએ પછી ભૂલાઈ જાય. માના ઉદરમાં પ્રાર્થના કરે, યમ રાજાને દયા આવે, પ્રભુ આને મુક્ત કરો, આને છોડો, આને છોડી દો. નારાયણ ભગવાન કે મારું નામ નહીં લે તું લેવા જાઈશ? યમરાજા કે હા હું લેવા જાઈશ. તમારું નામ નહીં લે તો હું લેવા જાઈશ. અને જો તમારું નામ લેશે તો તમારે લેવા જવા પડશે. તસ્યોપપન્ન ભવિતુ જગદીચ્છયાત નાનાતનો ભુવિ ચલ ચરણારવિંદમ. સોહમ વ્રજામિ શરણમ યકુતો ભયમ મે યેને દસી ગતિર્દશયતો નિરૂપા. હા હું લેવા જઈશ. મારું ભજન કરશે, મારું કીર્તન કરશે તો હું લેવા જઈશ. અને માની યોની દ્વારા બહાર આવે, વાવ વાવ કરવા લાગે અને કેવા લાગે પ્રભુ તમે ઉપર અને હું નીચે.
સંસારની માયા લાગી જાય ને બધું ભૂલાઈ જાય હો. મલમૂત્રની પથારીમાં પડવું પડે, જીવ જંતુઓ કરડે, મોટો થાય, ભગવાનનું નામ ન લઈએ. યુવાની મળે, સ્ત્રી પુત્રમાં ફસાઈ જાય હો. સંસાર ચક્ર ભ્રમત સ્વકર્મભી ત્વન્માયયાત્માત્મજગારગે શ્વાસક્ત ચિત્તે શરનાથ ભૂયા. સંસારના ચક્રમાં અટવાઈ જાય હો. એવો ફસાઈ જાય, એવો ગૂંચવાઈ જાય કે ભગવાનનું નામ ન લઈ શકે હો. અંત સમય આવે ત્યાં સુધી ભગવાનનું નામ ન લીએ હે માં, અને પછી તેનું મૃત્યુ થાય, પાછો જન્મ લેવો પડે. કપિલ ભગવાને માતા દેવતીને સાંખ્યોગનું જ્ઞાન આપ્યું. પ્રણામ કરી કપિલ ભગવાન ચાલતા થયા. તે જ પંચ ભૌતિક શરીર ત્યાં ને ત્યાં પડી ગયું. તેની નદી બની, જે શીતપુર પાટણ કહેવામાં આવે. અને કોઈ માતૃ શ્રાદ્ધ કરે ને તો માતાની મુક્તિ થાય છે. ભૌતિક શરીર પૃથ્વી ઉપર પડ્યું, નદી બની અને શીતપુર પુણ્ય ક્ષેત્ર તરીકે પ્રખ્યાત થયું. કપિલ ભગવાન ઉત્તર દિશામાં સમુદ્રના તટ ઉપર જઈ અને બેસી ગયા. ઉત્તર દિશામાં હો, સમુદ્રના તટ ઉપર જઈ અને બેસી ગયા. ત્યાં સિદ્ધ ગંધર્વો આવ્યા, કપિલ ભગવાનની સ્તુતિ કરી. સમુદ્રએ પણ અર્ઘ્ય વાદ્ય થી તેમનું પૂજન કર્યું. એતત પ્રવિરતે તાત યત પૃષ્ટોહમ તવાનદ્ય. કપિલસ્ય ચ સંવાદો દેવહૂત્યાશ્ચ પાવન. આ કપિલ સંવાદ કોઈ સાંભળે, સંભળાવે તે ભગવાનના લોકમાં જાય. ત્રીજો સ્કંદ પૂર્ણ કરવામાં આવ્યો. તેનું પુષ્પ હતું તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ. કરોમિ અદ્ય સકલ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વીર્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયા વડે, મન વડે, બુદ્ધિ વડે, વચન વડે જે ત્રીજા સ્કંદનું પુષ્પ મળ્યું તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવે છે. કૃષ્ણાર્પણમસ્તુ. ચોથા સ્કંદની શરૂઆત કરવામાં આવે. સ્વયં ચોથા સ્કંદના 31 અધ્યાય રહેલા છે અને પુરાણનું દ્વિતીય લક્ષણ રહેલું છે. વિસર્ગ નું વર્ણન છે. મનસ્તુ સતરૂપાયામ કન્યાશ્ચ જગનિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતઃ. આકૃતિ રુચયે પ્રાદાદપી ભાતૃમતીન્દ્રપઃ. પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ. સ્વયંભુ મનુને 3 દીકરીઓ હતી, આકૃતિ, દેહૂતિ અને પ્રસૃતિ. આ દેહૂતિની કથા આપણે ત્રીજા સ્કંદમાં કહી ગયા. આકૃતિના લગ્ન પ્રજાપતિ રુચિક સાથે થયા હતા પુત્રિકા ધર્મ વિધાન દ્વારા. પુત્રિકા ધર્મ વિધાન કોને કહેવામાં આવે? જેને ત્યાં દીકરો ન હોય અને તેની દીકરીને કન્યાદાન દેતી વખતે એમ કહે કે હે બેટા, તારે ત્યાં જે દીકરો થશે તે હું લઈ જઈશ.
તેને પુત્રિકા વિધાન કહેવામાં આવે. પણ સ્વયંભૂ મનુને બે દીકરા હતા, પ્રિયવત અને ઉત્તાનપાદ. તોય આવું કર્યું, કારણ કે સ્વયંભૂ મનુને ખબર હતી કે મારી દીકરીને ત્યાં અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થવાના છે, અને સ્વયં તેમને ત્યાં વિષ્ણુ અને લક્ષ્મી પ્રગટ થયા. અગ્નિનારાયણ અને દક્ષિણા પ્રગટ થયા. સ્વયં અગ્નિનારાયણ કોને સોંપ્યા? સ્વયંભૂ મનુને. હો, પુત્રિકા ધર્મ વિધાન દ્વારા આપ્યા, અને તેના લગ્ન સ્વયં લક્ષ્મી સાથે કર્યા. ત્રીજી કન્યા જે હતી તે પ્રસૃતિ, તે દક્ષ પ્રજાપતિને આપ્યા, અને તેનો વંશ આ સંસારમાં ફેલાઈ ગયો. દેવતીની જે 9 કન્યાઓ હતી, મરીચી જેના લગ્ન ઋષિઓ સાથે થયા હતા, કલાના કશ્યપ ઋષિ સાથે થયા હતા, તેના દ્વારા પૂર્ણિમા નામે 2 પુત્રો ઉત્પન્ન થયા હતા, જેનું વર્ણન 6ઠા સ્કંધમાં કહેવામાં આવશે. પૂર્ણિમા અને વિરાજ આ વિશ્વસંગ નામના 2 પુત્રો દેવકુલ્યા નામની એક કન્યા ઉત્પન્ન કરી હતી, અને આ દેવકુલ્યાએ સ્વયં ભગવાનના ચરણ ધોઈ અને તેમની પૂજા કરી હતી, અને બીજા જન્મમાં ઈ ગંગા બની હતી. હો, દેવકુલ્યા બીજા જન્મમાં ઈ ગંગા થઈ હતી. બીજા લગ્ન અત્રિ ઋષિ સાથે થયા, અનસુયાના. હો, બીજા લગ્ન અત્રિ ઋષિ સાથે થયા, અને તેને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વયં આવ્યા હતા, અને 6 મહિનાના બાળક બન્યા હતા. રાજા પરીક્ષિતે કીધું, બાપજી આપ મને એ કથા કહો કે સતી અનસુયાને ત્યાં 6 મહિનાના બાળક બન્યા, અને ભગવાન વિષ્ણુ દત્તાત્રેય તરીકે પ્રગટ થયા અને ત્યાં રહ્યા, તે કથા મને કહો. આવી રીતના વાત કરી. કીધું સાંભળો, સુંદર મજાની કથા કહું. સતી અનસુયા અત્રિ મુનિની સેવા કરે છે, સુંદર મજાની કુટિયા છે, પક્ષીઓ કિલોલ કરે છે, ભમરાઓ ગુંજન કરે છે, સુંદર મજાનું વાતાવરણ છે. હો, સંતના આશ્રમમાં શાંતિ હોય. જોજો તમે જાઓ નર્મદાના કિનારે અને આશ્રમ જો, હરિદ્વારમાં જાઓ અને એમાંય શાંતિ કુંજ જાઓ એટલે બહુ શાંતિ મળે. હો, ગાયત્રી મંદિરે લક્ષ્મણ ઝૂલા જાઓ, રામ ઝૂલા જાઓ, બહુ શાંતિ મળે. મને તો મારા મા બાપના આશીર્વાદ છે, ભાગવતની કૃપા છે, અને ઘણા સત્સંગીઓના પણ આશીર્વાદ છે કે વર્ષમાં 1-2 વાર જવાનું થાય જ. હો, ગંગા કિનારે ભાગવત કથા હોય જ, અને કથા ન કરીએ તો પૂછવા આવે ક્યારે લઈ જાશો. એ આની કૃપા હોય, મા બાપના આશીર્વાદ હોય તો જ થઈ શકે. હો, નકર ગંગા કિનારે જવાય નહીં. શાંત વાતાવરણ, અને ગંગાને કિનારે જાવ ને, અને ગંગાના કાંઠે બેસીને જોવું. હો, ગંગા સામે નજર કરવી. સુંદર મજાની ગંગા વહેતી હોય, ત્યાં એકાદી માળા કરવી શાંતિથી, શાંત ચિત્તે. હો, મારા જી ખબર નથી. હો, પણ ત્યાં લચ્છી બહુ સારી મળે છે. હરકી પેઢી આગળ ખૂણામાં હું લચ્છી પીવા જ ગયા હતા. કામારી આગળ તમે હરિદ્વાર જાઓ છો તો 5 ધાબરા લેતા આવજો. લે, કામાળા લેતા આવજો. હા, ગંગાજળ માંગે તો વાંધો નહીં,
એ તો પૂજામાં ઉપયોગ કરે, પણ ધાબરાને એવું મગાવે ખરેખર હરિના દ્વારમાં જાવ ને એટલે બહુ શાંતિ મળશે. સવારના પોરમાં બ્રાહ્મણો વેદ મંત્રનો ઉચ્ચાર કરતા હોય, પુરુષ સૂક્તનો પાઠ કરતા હોય, હરિ ઓમ મા ઓમ સહસ્રશે રેખા પોરુકા સહસ્રાક્ષા પોરુકા એવેદગો સર્વં જદબોધં જસ્ય વાવ્યમ પુરુષ સૂક્તના પાઠ કરતા હોય, મહિમના સ્તોત્ર બોલતા હોય. મહિમ્ન પારંદે પરમ વિદુષો યાદ્ય સદસી સ્તોત્ર બ્રહ્માદીનામપિ તદવસન્ના ત્વયિ ગિરા યથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામ પદિગુણં મમ પેશતોત્રે હરનિરપવાદ પરિકર. સુંદર મજાના સ્તોત્રનો ઉચ્ચાર થતો હોય અને ઈ સાંભળો ને, ઈ ધ્વનિ કાનમાં પડે ને એટલે આપણને શાંતિ મળે. અમે કોઈ દી કોઈને ઝઘડતા નથી જોયા, બાતતા નથી જોયા હો હરિદ્વારમાં. આટલા વર્ષથી આ જાય છીએ અમે, ઘણી સપ્તાહો થઈ છે ત્યાં, પણ અમે કોઈ યારે બથો બથ આવ્યા હોય એવું નથી જોયું હો. અમે ઝઘડતા નથી જોયા કોઈને, કારણ કે ઈ સંતોની ભૂમિ છે, ઈ ઋષિ મુનિઓની ભૂમિ છે હો, અને ત્યાં શાંતિ મળે. સુંદર મજાનો આશ્રમ છે, પક્ષીઓ કિલોલ કરે, ભમરાઓ ગુંજન કરે. સતી હંસુયા સેવા કરે છે, પતિની સેવા કરે છે, પતિની પૂજા કરે છે. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. તસ્મૈ શ્રી પતયે નમઃ. પતિની સેવા કરવી જોઈએ. પતિ વિષ્ણુ છે. કરો છો ને તમે? તો હાથ પાડો ને. પણ પૂછી તો ખબર પડે હે વિનેશભાઈ. પતિની ખરેખર સેવા કરવી જોઈએ. સતી અનસુયાએ સેવા કરી છે. પતિવ્રતા સ્ત્રી કહેવાની સતી અનસુયા, અમથા નથી કહેવાના હો. સેવા કરી. અને એક વખત સતી અનસુયા ગંગા કિનારે ગંગા ભરવા ગયા. ગંગાને લઈ અને ઘરે આવ્યા. કીધું પતિદેવ ગંગા બહુ દૂર છે, થાકી જાઓ છો. કીધું એક કામ કરો, તમે ગંગાને અહીંયા લઈ આવો. અરે એમ ગંગા થોડી આવે? અરે તમે તો સતી છો, તમે ધારો ઈ કરી શકો. પતિની આજ્ઞા મળી અને સતી પોતે ચાલતા થયા. માં ગંગાને પ્રાર્થના કર્યો કે માં તમે મારા ઘરે પધારો. ગંગા કે આજ તું મને લઈ જા, કાલે કોઈક બીજું લઈ જાય. હું કઈ નવરી છું બધાને ઘરે જાવા? અરે માં વિનંતી કરું છું, સ્તુતિ કરું છું. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, ત્રિભુવન તારિણી તરંગે, શંકર મૌલી વિહારિણી વિમલે, શંકર બોલ વિહારિણી વિમલે, મમ તિરસ્તમ તવ પદ કમલે, મમ તિરસ્તમ તવ પદ કમલે. હે માં, હું વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, સ્તુતિ કરું છું કે મારા ઘરે પધારો. અને હે માં, મારે ઘરે આવી અને મારી કુટિયા સુંદર બનાવો. માતાનું પ્રતીક છે. અયગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે, ગિરિવર વિંધ્ય શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની
ભીષણનું તે ભગવતી હર્ષિતિ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કુટુંબિની મા જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબર્દિની શૈલ સુતે ગંગાય નમઃ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવનતારિણી તરલ તરંગે શંકર મૌલિ વિહારિણી વિમલે મમ મતિરસ્તામ તવ પદ કમલે તવ તટ નિકટે અસ્ય નિવાસા ખલુ વૈકુંઠે તસ્ય નિવાસા તવ તટ નિકટે અસ્ય નિવાસા ખલુ વૈકુંઠે તસ્ય નિવાસા અલકાનંદે પરમાનંદે હે અલકનંદા હે પરમાનંદા માં મારા ઘરે પધારો વિનંતી કરું છું કૃપા કરું છું ગંગાએ ના પડ્યો હું નહીં આવું માં પ્રાર્થના કરું છું સ્તુતિ કરું છું ના પાડે વિનંતી કરું છું નહીં સતી હંસુએ હાથમાં જલ લઈને કીધું હે પરમ બ્રહ્મ પરમાત્મા હે 14 લોકના નાથ મેં તન મન ધનથી તમારી પૂજા કરી હોય તમારી ભક્તિ કરી હોય પતિની સેવા કરી હોય અને સપનામાં પણ પલ પુરુષને ન જોયા હોય તો આ ગંગા મારી પાછળ ચાલતી થજો આમ કહીને જ્યાં જલ મૂક્યું સતી હંસુએ ચાલતા થઈ ગંગા નહોતું જાવું ને તોય જવું પડ્યું હો ગંગા ચાલતી થઈ આશ્રમમાં આવી ધનુષાકાર ગંગા વિટાઈ ગઈ હો સુંદર મજાનું દ્રશ્ય થયું હવે તો ધનુષાકાર ગંગા વિટાઈ ગઈ સુંદર મજાનો આશ્રમ છે પક્ષીઓ કિલોલ કરે ભમરાઓ ગુંજન કરે ગંગા પોતે વહે છે એક વખત અત્રિ મુનિના પગ દબાવતા દબાવતા કીધું હે પતિદેવ આપણે ત્યાં પુત્ર હોય તો કેવું સારું અરે દેવી આ પુત્ર થશે તો એમાં આપણે ફસાશું નહીં કૃપા કરો અનુગ્રહ કરો દયા કરો અત્રિ મુનિ તપશ્ચર્યા કરવા ગયા ઓમ એકાક્ષર મંત્રનો જપ કર્યો જે આ પૃથ્વીનું પાલન કરે રક્ષણ કરે ઉત્પન્ન કરે સંહાર કરે એવો એક દેવ જોઈ છે તપશ્ચર્યા કરી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પ્રગટ થયા અને કીધું માંગો શું જોઈએ છે અત્રિ મુનિ કી મેં ત્રણેયને નથી બોલાવ્યા એકને જ બોલાવ્યા છો ત્રણેય કેમ આવ્યા ચાલ્યા જાઓ વયા જાઓ જોયું કેટલી તાકાત છે તપશ્ચર્યામાં ભજનમાં ભક્તિમાં ભગવાનને કીધું વયા જાવ જાઓ બ્રહ્માજી કે ભાઈ હું ઉત્પન્ન કરું વિષ્ણુ ભગવાન કે હું પાલન કરું શંકર ભગવાન કે હું લય કરું નાશ કરું વિષ્ણુ ભગવાને કીધું હું તમારા ઘરે રહીશ દત્તાત્રેય સ્વરૂપે હા પાડી આશીર્વાદ આપ્યા ચાલતા થયા